બનાસકાંઠા ખાતે આવેલ દાંતાના શિક્ષિકાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, જેને લઈ વધુ વિગતો પ્રકાશમાં આવી રહી છે। તો બનાસકાંઠા ખાતે આવેલ દાંતામાં શિક્ષિકાનો મામલો સામે આવ્યો હતો અને શ્રી પાંજા પ્રાથમિક શાળાના શિક્ષિકા સામે ગંભીર આક્ષેપ થયા હતા। ત્યારે મંતવ્ય ન્યૂઝ ઉપર ભાવનાબેન પટેલ લાઈવ જોડાયા હતા અને ભાવનાબેન પટેલે મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરી। લાઈવમાં ભાવનાબેને ડીપીઓને રજૂઆતનું પણ જણાવ્યું હતું। આ ઉપરાંત ભાવનાબેન પટેલે કહ્યું કે મેં ડીપીઓને રજૂઆત કરી હતી। શિક્ષણ વિભાગમાં આવી કોઈ લેખિત રજૂઆત આવેલ નથી અને તેમની પાસે માંગ્યા હોય તો એમની કક્ષાએથી નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થાય। એમનો એવો આક્ષેપ છે કે પૈસા પણ માંગ્યા છે ને મેં જિલ્લા કક્ષાએ રજૂઆત કરી છે, આપના દ્વારા આપને કોઈ રજૂઆત એવી લેખિત રજૂઆત જિલ્લા કક્ષાએ કોઈ એમને મળી નથી। જો કરી છે તો તાલુકા કક્ષાએ હશે તો અમે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે એની વિગતો મંગાવીશું। શિક્ષણ વિભાગના કોઈ કર્મચારી એમાં સંકળાયેલા હશે તો એ મુજબ આગળની કાર્યવાહી કરીશું। શિક્ષણ વિભાગ સિવાયના હોય તો અમારે કંઈ કરવાનું રહેતું નથી, બેને એમની કક્ષાએથી આગળની કાર્યવાહી કરવાની થાય।